આપણે ઘણા સમય થયા દ્વારિકા મહિમા ચાલતો તો એટલે ભગવાન શ્રી કૃષ્ણની લીલા અધૂરી હતી. હવે પાછા આપણે ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓમાં પ્રવેશ કરીએ. પૂતના ઉદ્ધારની લીલા હાલતી હતી કે પૂતનાનો ભગવાન કઈ રીતે ઉદ્ધાર કરે છે. આ પૂતના ઉદ્ધાર લીલાની અંદર આપણે જોઈએ તો શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની 14ના દિવસે પૂતના પ્રાતઃ કાળે ગોકુળમાં આવે છે. તો કે આ પૂતનાનો અર્થ શું થાય? તો કે પૂત એટલે પવિત્ર અને ના એટલે નહીં, એટલે કે જે પવિત્ર નથી એને કહેવાય પૂતના. તો કે ભાઈ શું પવિત્ર નથી? તો કે અજ્ઞાન પવિત્ર નથી. કારણ કે અજ્ઞાન જીવને બંધનમાં નાખે છે અને જન્મ મરણના ચક્કરમાં નાખે છે. એટલે અજ્ઞાનથી પવિત્ર અપવિત્ર આ સંસારમાં બીજું એકય નથી. માનો તમને કાદવ ચોટી જાય કે મળ મૂત્ર ચોટી જાય કે એવું કઈ ચોટી જાય તો સ્નાન કરીને સ્વચ્છ થઈ શકો તમે. પણ અજ્ઞાન એવી અપવિત્ર વસ્તુ છે કે અજ્ઞાન જ્યારે જીવને ચોટે છે ત્યારે એમાંથી પવિત્ર થવા માટે બહુ મહેનત કરવી પડે છે. એટલે અજ્ઞાન અતિ અપવિત્ર વસ્તુ છે. અને પૂતના એટલે અજ્ઞાન અને અવિદ્યા. એટલે એનાથી અજ્ઞાનથી જીવે દૂર રહેવું જોઈએ. તો કે અજ્ઞાનથી દૂર રહેવા માટે શું કરવું? અજ્ઞાનથી દૂર રહેવા માટે શું કરવું? તો કે પવિત્ર વસ્તુનો ઉપયોગ કરવો. તો કે પવિત્ર વસ્તુ શું છે? તો કે જ્ઞાન. જો મનુષ્ય જ્ઞાન દ્વારા અજ્ઞાનને હટાડી દેશે તો એ પવિત્ર બની જશે. જેમ પાણી દ્વારા સ્નાન કરવાથી મનુષ્ય પવિત્ર બને છે, એવી રીતે જ્ઞાનની ગંગામાં સ્નાન કરવાથી જીવ પણ પવિત્ર બની જાય છે. જ્યારે એ જ્ઞાનની ગંગાજીમાં સ્નાન કરે છે. એટલે ગીતાજીમાં ભગવાને કીધું છે કે જ્ઞાન સમાન પવિત્ર કરવા વાળું આ સંસારમાં બીજું એકય નથી. અને જ્ઞાન એટલે શું? તો કે ભગવાનનું ચિંતન, ભગવાનની કથા વાર્તા અને ભગવાનનું નામ આ સત્ય છે અને બાકીનું બધું અસત્ય છે એમ માનીને ભગવાનનું ભજન કરવું એનું નામ જ્ઞાન. જ્ઞાન એટલે પછી કઈ જાજા સિંગડા પૂછડા નથી. એની સીધી વાત છે. ભગવાનને ભજવા એનું નામ જ્ઞાન અને સંસારના સુખોને ભોગવવાની લાલચ રાખવી એનું નામ અજ્ઞાન. ચોખ્ખી વાત છે. એટલે પ્રભુના લીલા કથાઓમાં ડૂબેલું રહેવું જોઈએ. તો જ્ઞાન જેવું પવિત્ર એ કઈ નથી, ગીતાજીમાં કીધું છે. અને જ્ઞાન એટલે પૈસા કમાવાનું જ્ઞાન નહીં, ભોગ ભોગવવાનું જ્ઞાન નહીં, પરંતુ આત્મ સ્વરૂપનું જ્ઞાન કે હું આત્મા છું, ભગવાનનો અંશ છું, ભગવાનમાંથી છૂટો પડેલો છું અને મારે ભગવાન પાસે પાછું જવાનું છે. આ વસ્તુનું જે જ્ઞાન થાય ને એને જ ખરું તત્વ જ્ઞાન કહે છે. આ જ ખરું તત્વ જ્ઞાન. આ ડોંગરેજી મહારાજે લખ્યું એ જ હું વાંચું છું અને એનો જ વિસ્તાર કરીને તમને સમજાવું છું. જ્ઞાન એ પવિત્ર અને એનું ઉલટું અજ્ઞાન એટલે અપવિત્ર. અને અજ્ઞાનમાંથી વાસના જાગે છે અને પૂતના વાસનાનું સ્વરૂપ છે. આપણે એમ થાય કે પૂતના 14ના દિવસે જ શા માટે આવી? 14ના દિવસે જ પૂતનાને આવવાનું કારણ શું? 13ના નો આવી ને કઈ નહીં 14ના આવી. અને કઈ રામને 14 વર્ષનો વનવાસ આપ્યો. તો 13 વર્ષનો નહીં ને 14 જ વર્ષનો વનવાસ શા માટે? તો આ લખે છે કે રાવણ એ કામનું પ્રતીક છે અને કામનાઓ 14 જગ્યાએ રહે છે. અવિદ્યા, વાસના, કામનાઓ 14 ઠેકાણે હોય. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ 14 જગ્યાએ કામનાઓ રહે છે. મતલબ 14 જગ્યાએ પૂતના રહે છે.
જે ઇન્દ્રિયમાં કામના છે એ જગ્યાએ પૂતનાનો નિવાસ છે એમ કહી શકીએ. તો રામજી 14 ઠેકાણે રહેલા રાવણ એટલે કે કામને મારે છે. તો એ કામને કોણ મારી શકે? તો 14 વર્ષ તપસ્યા કરે ને એ રાવણને મારી શકે. મતલબ 14 જગ્યાએ કામનાઓ રહેલી છે મનુષ્યની અંદર. એ કામનાઓને મારવા માટે જેમ રામે 14 વર્ષ તપસ્યા કરી એવી રીતે જીવને ભજન કરવું પડે છે. લાંબો સમય ભજન કરશે ને ત્યારે એક એક જગ્યામાં રહેલી કામનાઓ છે ને એ મરશે. ત્યાં સુધી કામનાઓ મરશે નહીં. અહીંયા એક વાત હું ચોખ્ખો કરી દેવા માંગુ છું કે આપણા હિન્દુ શાસ્ત્રમાં કામનાઓના નાશ માટેની વાતો ખૂબ આવે છે, પણ અહીંયા કોઈએ ગભરાવાનું નથી કે ભાઈ બધી કામનાઓ નષ્ટ કરી દઈ તો જીવન કેવી રીતે જીવવું, કોના માટે જીવવું? તો કે કામનાઓનો નાશ કરવાની વાત છે, પ્રેમનો નાશ કરવાની વાત નથી. બધાયમાં ભગવાન માનીને બધાયમાં પ્રેમ રાખો, ભાવ રાખો, એમની સેવા કરો, એમની સાથે મતલબ કોઈ જરૂરી હોય તો કામકાજ માટે જાવ, એ કઈ દોષ નથી. એમ મતલબ જીવન તો જેવું જીવીએ છીએ એવું જ જીવવાનું છે. જીવન નથી બદલવાનું, પણ ભાવના બદલવાની છે. એ પ્રત્યેક કાર્ય ભગવાનની સેવા માનીને કરવાના છે. નહીતર પાછા બીજા સાંભળવા વાળા ગભરાઈ જશે કે આ તો 14 જગ્યાએ કામ કેદી નાશ થશે, 14 વર્ષ ભજન કરવું પડશે ને ફલાણું ના. ના, એટલી ચિંતા કરવાની જરૂર નથી. ભગવાનની કૃપાથી આ કામનાઓ એક ક્ષણમાં નાશ થઈ શકે છે. કૃપા ભગવાનની. અમારા સદગુરુદેવ ભગવાનને કાલે વામન ભગવાને પ્રશ્ન કર્યો કે બાબા અપી ચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ. તો કે મને આમાં એ નથી સમજાતું કે સુદુરાચારી વ્યક્તિ અનન્ય કેવી રીતે અને અનન્ય હોય સુદુરાચારી કેવી રીતે. મતલબ આ ગીતાજીના શ્લોકમાં ભગવાન એમ કહે છે કે સુદુરાચારી વ્યક્તિ પણ મારું અનન્ય ભાવે ભજન કરશે તો એને કાયમી માટે સંત માની લેવું. તો ભગવાન કહે સુદુરાચારી હોય તો અનન્ય ભાવથી ભજન કેવી રીતે કરી શકે, અને કોઈ અનન્ય ભાવથી ભજન કરતો હોય તો સુદુરાચારી કેવી રીતે? ધ્રુવ બાબા કહે છે કે આ મને સમજાતું નથી. અમારા બાબાએ મસ્ત જવાબ આપ્યો અને એ જવાબ સુખરામ બાબાએ પણ સ્વીકાર્યો. એ પણ સ્વીકારે છે કે ના બરોબર છે. આ વાત એવી છે કે તમે એકવાર ભગવાનને હતા હૃદયથી કહી દો કે હે ભગવાન મારે તારું બનવું છે, હે ભગવાન મારે તારું જ બનવું છે, બીજા કોઈનું નથી બનવું. હાચા હૃદયથી કહી દો તેથી જ તમે અનન્ય ભક્ત બની ગયા. પછી તમારા જે દુરાચાર છે કે કોઈ ભાઈ કામના વાસનાઓ છે એ ધીરે 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 ભગવાનની કૃપાથી નીકળી જશે અને તમે સાધુ બની જાશો, સંત બની જાશો. એટલે પેલા તો સાચા ભાવથી ભગવાનને એકવાર કહ્યો કે મારે તારું બનવું છે, બસ તમે અનન્ય બની ગયા. એવું નહીં કે બધા દુરાચારને છોડીને પછી ભગવાનને કહેવાનું કે લે ભગવાન દુરાચાર છોડીને તારી શરણમાં આવ્યો છું, હવે મને અનન્ય ભક્ત બનાવી લે. એવું કોઈ દી થયું નથી અને થશે પણ નહીં. કારણ કે માણસ જન્મે ત્યારે કંઈક ને કંઈક કામનાઓ વાસનાઓથી બંધાયેલો હોય છે, પણ જયારે ઈશ્વરની શરણમાં જાય છે ત્યારે ઈશ્વર એમ કહે ભલે તું બંધાયેલો રહ્યો કઈ વાંધો નહીં, એકવાર મોઢેથી બોલી દે કે મારે તારી શરણમાં આવવું છે, તો ભગવાન કે હું બધી કામના વાસનામાંથી છોડાવી દઈશ. નિશ્ચિત અમારા બાબાનો સારો જવાબ છે. અને એક વાત યાદ રાખવાની છે કે કોઈ પણ અવસ્થામાં ભગવાનની શરણમાં જીવ જઈ શકે છે. આ જ વાત હનુમાન પ્રસાદ પોદાર થોડીક ફેરવીને કરે છે. તો હનુમાન પ્રસાદ પોદાર એમ કહે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામિ મા શુચઃ. અહીંયા એમ કહે છે કે હું તને બધાય પાપોમાંથી મુક્ત કરાવી દઈશ. અર્જુન તું મારી શરણમાં આવી જા, દુઃખ ન કર, તો હું બધાય પાપમાંથી છોડાવી દઈશ. એનો અર્થ શું થયો કે પાપ હોય તોય ભગવાનની શરણમાં જાવું હોય તો જઈ શકાય છે. પછી ભગવાન કહે છે પાપ હું છોડાવી દઈશ, તું દુઃખી ન થા. મતલબ પાપ હોય તોય શરણમાં જઈ શકાય છે. કોઈ એમ કે તું ભક્તિમાં ના હાલ, તારામાં આવા અવગુણ છે ફલાણું છે ને, તેને મોઢે જવાબ આપી દેવાનો કે ગીતાજીમાં ભગવાને ચોખ્ખું લખ્યું છે કે પાપ હોય તો એ જીવ ભગવાનની શરણમાં જ જઈ શકે છે, નિશ્ચિત જઈ શકે છે. એમાં કોઈ શંકા નથી. કોઈ તમને જો બીવડાવે કે તમારામાં જે અવગુણો ઘણા છે તમે ભક્તિમાં ન હાલો એમ કહી દેવું, તેને સાફ કહી દેવું જોઈએ ભાઈ તારી વાત જ અમે માનવા તૈયાર નથી.
કારણ કે વાત તો શાસ્ત્રની માનવી જોઈએ. અને કૃષ્ણએ ચોખ્ખું કીધું છે કે પાપ હોય તો જીવ મારી શરણમાં આવી શકે છે. જેમ મેલું ઘેલું બાળક માના ખોળામાં આવે છે તો મા એને નવડાવી ધોવડાવીને ચોખ્ખું કરે છે, એવી રીતે ચોખ્ખું કરવાની જવાબદારી ભગવાનની છે, નિશ્ચિત ભગવાનની છે. એટલે શરણમાં જાવું હોય તો જઈ શકાય છે. ભગવાનની શરણમાં જીવ ગમે એવી અવસ્થામાં જઈ શકે છે, ચાહે પાપી હોય, તાપી હોય, દુષ્ટી હોય, કોઈ પણ હોય, જીવ ભગવાનની શરણમાં જઈ શકે છે. અને અમારા બાબા ઉદાહરણમાં એવું રીતે આપે છે. અને રામસુખદાસજી એવું ઉદાહરણ આપે છે કે માનો તમે તમારું મકાન વેચી દીધું, તો મકાન વેચી દીધું તો મકાનમાં પછી જે ખાડા હોય, ખરબચડી જગ્યા હોય કે કાંઈ મકાન મતલબ બગડેલું હોય તો તમારે ચિંતા નહીં કરવાની. હવે જેને મકાન લીધું છે એ ચિંતા કરશે, અને મકાન લીધું છે એ એનું સમારકામ કરશે, કારણ કે એને વેચાતું લઈ લીધું, હવે એની જિમ્મેદારી છે. એવી રીતે આપણે ભગવાનની શરણમાં વયા ગયા અને માની લ્યો કઈક આપણામાં ખાડા ખબેચડા છે, માનો આપણે પૂરા હારા માણસ નથી બન્યા, ખાડા ખબેચડા છે, તો એ ખાડા ખબેચડા પૂરવાનું કામ ભગવાનનું છે. એ કામ ભગવાન કરશે અને નિશ્ચિત રૂપે ભગવાન કરશે, એમાં કોઈ શંકા નથી. આપણે એમાં ડરવાની જરૂર નથી. આવી વસ્તુ છે. કહેવાનો ભાવ શું છે? ભગવાનની શરણમાં જાવ તો ખરા, કાંઈ કરવું પડતું નથી. ધીરે ધીરે ભગવાન બધું કરાવી લેશે. ઘણા માણસો બિવડાવી જતા હોય, આટલું ભજન કરવું પડશે ને આટલું આમ કરવું પડશે ને, એવું કઈ નથી. તમે જેવા છો ને એવા સરળ ભાવે શરણમાં વયા જાવ અને હુતા પેલા ભગવાનને કઈ પણ દિયો, પછી મારામાં કઈ સુધારો નથી, હું આવો જ છું તો તારી શરણે છું, તો પણ ભગવાન તમારી ઉપર કૃપા કરી દેશે. કારણ કે ભગવાનને નિર્દોષ ભાવ બહુ ગમે છે. જે મનુષ્યનો ભાવ નિર્દોષ છે, ઈશ્વરનો પ્યારો બની જાય છે. કહી દો, નિર્દોષતાથી કહી દો કે પ્રભુ હજી મારામાં સુધારો નથી આવ્યો, પણ તોય મારે તારી શરણમાં આવવું છે. પછી જુઓ, મારો વિશ્વાસ છે કે કંઈક ને કંઈક ચમત્કાર થશે અને આગળ જતા જરૂર એવી કોઈ ઘટના બનશે કે જે ઘટના તમને તમારા હૃદયને ધક્કો મારશે અને તમે ક્યાંય પહોંચી જશો. એમાં કોઈ શંકા નથી. એમ તુલસીદાસજીને એકવાર એની પત્નીએ કીધું હતું કે હાડકા ચામડાના શરીરમાં જેટલો તમારો પ્રેમ છે એટલો જ પ્રેમ જો ભગવાનમાં હોત તો ભગવાનને પામી ગયા હોત. એક જ વાક્ય બોલ્યા અને એક વાક્યમાં એવો ધક્કો લાગ્યો ને કે ભગવાનના ભક્ત બની ગયા તુલસીદાસજી. કહેવાનો ભાવ શું છે? ભગવાન એવી ઘટના બનાવી દેશે કે જેથી તમને ધક્કો લાગે, પણ તમે પેલા ભગવાનનું ભજન તો કરો,